આજે આપણે એક બહુ જ રસપ્રદ વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ, આઈએનટીપી. એમને ધ થિંકર પણ કહેવામાં આવે છે. આપણામાંથી ઘણા લોકો કદાચ એવા કોઈકને મળ્યા હશે જે જાણે પોતાની જ દુનિયામાં જીવતા હોય, હંમેશા વિચારોમાં ખોવાયેલા. એ લોકો બહુ બોલે નહીં, પોતાની લાગણીઓ પણ ભાગ્યે જ બતાવે. પણ એનો મતલબ એ નથી કે એમનું મન શાંત છે. અરે, એમના મનમાં તો વિચારોનો એક મહાસાગર વહેતો હોય છે, સતત. એ લોકો એવા સવાલ પૂછશે જે બીજા કોઈના મગજમાં પણ ન આવે. એમને લોકો સાથે હળવા-મળવા કરતાં નવા આઈડિયાઝ અને કોન્સેપ્ટ્સ વિશે વિચારવું વધુ ગમે છે. હા, મોટાભાગના લોકો એમને વિચિત્ર સમજે છે, થોડા અલગ. પણ ખબર છે, આ વિચિત્રતા પાછળ કદાચ સૌથી બુદ્ધિશાળી વ્યક્તિત્વમાંથી એક છુપાયેલું હોઈ શકે છે. તો ચાલો, હવે આપણે આ થિંકરને જરા નજીકથી ઓળખીએ. એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ લોકો કેમ વાસ્તવિક દુનિયા કરતાં પોતાના મનની દુનિયામાં વધારે જીવે છે. તો આઈએનટીપી છે શું? ચાલો એને સમજીએ. આઈ એટલે કે ઇન્ટ્રોવર્ટ, જેમને એકલા રહેવાથી એનર્જી મળે. એન એટલે ઇન્ટ્યુશન, જેઓ હકીકતો કરતા વિચારો અને ભવિષ્યની શક્યતાઓ પર ફોકસ કરે. ટી એટલે થિંકિંગ, જેમના માટે લોજિક સૌથી પહેલાં આવે, લાગણીઓ પછી. અને છેલ્લે પી એટલે કે પરસીવિંગ, જેમને નિયમોમાં બંધાઈ રહેવા કરતાં સ્વતંત્રતા અને ખુલ્લા વિકલ્પો વધુ પસંદ છે. એવું સમજો કે આઈએનટીપીનું મગજ એક લેબોરેટરી જેવું છે. ત્યાં સતત કંઈક ને કંઈક ટેસ્ટિંગ ચાલતું જ રહે છે, વિશ્લેષણ થતું જ રહે છે. એમના મગજમાં એક જ સવાલ ગૂંજતો હોય છે: શા માટે? આમ કેમ છે? જો આમ ન હોત તો શું થાત? જ્યાં આપણે બધા વસ્તુઓ જેવી છે તેવી સ્વીકારી લઈએ, ત્યાં આઈએનટીપી દરેક વસ્તુના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ચાલો, હવે જરા ઊંડા ઉતરીએ અને આ આર્કિટેક્ટની અંદરની દુનિયાને જોઈએ. એમની શક્તિઓ શું છે અને કઈ નબળાઈઓ એમને પરેશાન કરે છે. જુઓ, એક બાજુ આઈએનટીપી જબરદસ્ત લોજિકલ, ક્રિએટિવ અને સ્વતંત્ર વિચારક હોય છે. કોઈ પણ અઘરો વિષય હોય એ ફટાફટ શીખી લે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. એ લોકો ઓવરથિંકિંગમાં બહુ ફસાય છે, કામને ટાળતા રહે છે અને લોકો સાથે ભળવામાં થોડું અણઘડપણું અનુભવે છે. અને હા, એમની સૌથી મોટી ચેલેન્જ, એમના મગજમાં એટલા બધા આઈડિયાઝ આવે છે કે તેઓ એકસાથે ઘણું બધું શરૂ તો કરી દે છે, પણ બહુ ઓછી વસ્તુઓ પૂરી કરી શકે છે. તો હવે સવાલ એ છે કે આ બધી આંતરિક બાબતો વાસ્તવિક દુનિયામાં કેવી દેખાય છે? ચાલો જોઈએ કે એમની કારકિર્દી, સંબંધો અને વાતચીત કરવાની રીત પર આની શું અસર થાય છે. આઈએનટીપીઝ એવી જગ્યાએ ખીલી ઉઠે છે જ્યાં તેમને પોતાના મગજનો ઉપયોગ કરવાની અને કંઈક નવું બનાવવાની પૂરી આઝાદી મળે. એટલે જ પ્રોગ્રામિંગ, સાયન્સ, રિસર્ચ, એન્જિનિયરિંગ, ફિલોસોફી આ બધી ફિલ્ડ્સ એમના માટે પરફેક્ટ છે. પણ હા, એમને એવું કામ બિલકુલ પસંદ નથી જ્યાં રોજ એકનું એક જ કામ કરવાનું હોય અથવા જ્યાં નિયમોનું બહુ બંધન હોય. હવે સંબંધોની વાત કરીએ તો આઈએનટીપીની પ્રેમ વ્યક્ત કરવાની રીત થોડી અલગ હોય છે. એ લોકો મોટી વાતો કે લાગણીઓનું પ્રદર્શન નહીં કરે. ના, એના બદલે એ લોકો કોઈની સમસ્યા ઉકેલવામાં મદદ કરીને, કોઈ અઘરા વિષય પર ચર્ચા કરીને કે પછી કોઈના આઈડિયાને સપોર્ટ કરીને પોતાનો પ્રેમ બતાવશે. અને એકવાર કોઈના બની જાય તો એમનાથી વધારે વફાદાર સાથી કોઈ નથી હોતો. આમની વાતચીતની રીતને કારણે લોકો ઘણીવાર એમને ખોટા સમજે છે. લોકોને લાગે કે એ બહુ રૂડ છે, પણ હકીકતમાં એવું નથી. એ લોકો બસ પ્રમાણિક હોય છે. એમના માટે લાગણીઓ કરતાં તથ્યો અને સત્ય વધારે મહત્વનું છે. એટલે એમની વાત એકદમ સીધી અને મુદ્દાસર હોય છે, ભલે ને ક્યારેક કોઈને કડવી લાગે. અને હવે આપણે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ છીએ. આઈએનટીપીઝ પોતાની આ નબળાઈઓ પર કામ કરીને પોતાની પૂરી ક્ષમતા સુધી કેવી રીતે પહોંચી શકે? ચાલો, તણાવથી પ્રતિભા સુધીની એમની સફરને સમજીએ. જ્યારે કોઈ આઈએનટીપી પર સ્ટ્રેસ આવે છે ત્યારે સૌથી પહેલાં એ શું કરે છે? એ એકદમ શાંત થઈ જાય છે. દુનિયાથી જાણે કનેક્શન જ કાપી નાખે છે. બહારનું દબાણ એમના અંદરના લોજિકને તોડી નાખે છે અને એના કારણે તેઓ એકદમ કન્ફ્યુઝ થઈ જાય છે. એમને કંઈ સમજાતું નથી. અને પછી શરૂ થાય છે ઓવરથિંકિંગનું ચક્ર. એમનું મગજ એક જ વિચારમાં ગોળ ફર્યા કરે છે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. અને છેલ્લે હાર માનીને એ લોકો વાસ્તવિકતાથી ભાગવાનો પ્રયત્ન કરે છે. કદાચ વિડિયો ગેમ્સમાં, પુસ્તકોમાં કે પછી એવી કોઈ પણ દુનિયામાં જ્યાં એમને આ સમસ્યાઓનો સામનો ન કરવો પડે. તો આ બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? આઈએનટીપી માટે ગ્રોથની ચાવી છે એક્શન,
જે કામ હાથમાં લો એને પૂરું કરવાનું શીખો. મોટા સપનાઓને નાના મેનેજેબલ ગોલ્સમાં વહેંચી દો. માત્ર વિચારોમાં ડૂબેલા રહેવાને બદલે નાના પગલાં લેવાનું શરૂ કરો. શિસ્ત કેળવો અને સૌથી અગત્યનું, પોતાના શક્તિશાળી મન અને વાસ્તવિક દુનિયાના કાર્યો વચ્ચે એક સંતુલન બનાવો. અને જ્યારે કોઈ આઈએનટીપી આ સંતુલન મેળવી લે છે ત્યારે શું થાય છે ખબર છે? ત્યારે તેઓ ઇતિહાસ રચે છે. જેમ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જેમને પણ એક આઈએનટીપી માનવામાં આવે છે. એટલું જ નહીં, વિજ્ઞાન જગતના બીજા મહાન દિગ્ગજ સર આઇઝેક ન્યૂટન પણ આ જ વ્યક્તિત્વ પ્રકારના હતા. અને જો આધુનિક સમયની વાત કરીએ તો બિલ ગેટ્સ, જેમણે ટેકનોલોજીથી આખી દુનિયાનો ચહેરો બદલી નાખ્યો, એ પણ આઈએનટીપી વ્યક્તિત્વનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો આ બધી વાતો પરથી એક વાત સ્પષ્ટ છે, આઈએનટીપી ભીડની પાછળ ચાલવા માટે નથી બન્યા, એ લોકો વિચારવા માટે બન્યા છે. કારણ કે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, દુનિયા અનુયાયીઓથી નથી બદલાતી, દુનિયા તો આવા જ મૌલિક વિચારકોથી બદલાય છે. એક કદમ વિકસિત ભારત કી ઓર.